સોનગઢ નગરપાલિકાના 28માંથી 5 સીટો બિનહરીફ આવ્યા બાદ બાકી રહે તેવી સીટો માટે આજે થયેલ મતદાનમાં અનેક ઘટનાઓ ઘટી। ક્યાંક ઈવીએમ ખોરવાયું તો ક્યાંક કોંગ્રેસ ભાજપ પર આક્ષેપો કર્યા તો ક્યાંક ભાજપના કાર્યકર્તાઓ અંદર સામસામે આવ્યા। જુઓ સંપૂર્ણ અહેવાલ। સોનગઢ નગરપાલિકા ચૂંટણીની શરૂઆતથી વાત કરીએ તો ચૂંટણીની શરૂઆતમાં જ વોર્ડ નંબર 5માં એક બટન કામ ન કરતા હોવાની ફરિયાદ ઉઠવાની હતી। હવે થોડીવાર માટે ક્યાંક મતદાન અટક્યું પણ હતું, પરંતુ પાછળથી તમામ વોર્ડમાં ભવ્ય મતદાન કરવા માટે મતદારોની લાઈન દેખાવા લાગી હતી। ત્યારબાદ વોર્ડ નંબર 2, 3 અને 7માં મતદારોએ જંગી મતદાન કરી પોતાની ફરજ અદા કરી હતી। આ મતદાન મથકોમાં એવી કોઈ ખામી જણાઈ ન હતી કે મતદારો કે ઉમેદવારો નારાજ થાય, જેની સામે વોર્ડ નંબર 6માં ઈવીએમ ખોટકાતા કોંગ્રેસના ઉમેદવારે ફરી મતદાન કરવાની માંગ સાથે મતદાન કરવા માટે વધુ સમય આપવાની માંગ કરી હતી। જ્યારે વોર્ડ નંબર 4 કે જે સોનગઢ નગરપાલિકા ચૂંટણીમાં સૌથી હાઈ પ્રોફાઇલ વોટ કહેવાય, ત્યાં ભાજપના જ બે જૂથ આમને સામને આવી ગયા હતા અને એક સમયે એવું લાગ્યું હતું કે વાતાવરણ બગડશે, પરંતુ પાછળથી ભારતીય જનતા પાર્ટી જિલ્લાના પ્રમુખ મયંકભાઈ જોશી અને સમગ્ર ટીમ સ્થળ પર આવીને થયેલી ગેરસમજ દૂર કરી હતી અને વાતાવરણ શાંત કરાવ્યું હતું। જ્યારે વોર્ડ નંબર 1માં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સંગઠન પ્રમુખ અને હાલ ઉમેદવાર એવા હેતલભાઈ મહેતાએ વિજયનો વિશ્વાસ વ્યક્ત કરતા કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો। ક્યાંક ને ક્યાંક વોર્ડ નંબર 6માં કેટલાક અસંતોષી તત્વોએ વોર્ડ નંબર 6ના એક ઉમેદવાર વિરુદ્ધ પત્રિકાઓ ફરતી કરી હતી, પરંતુ એનો કોઈ બહુ અસર દેખાય તેમ લાગતું ન હતું। કુલ મળાવીને ભારતીય જનતા પાર્ટી માટે આ ચૂંટણી ફાયદાકારક પર રહેવાની જ છે, પરંતુ વોર્ડ નંબર 1 અને 7ને છોડીને વચ્ચેના 5 વોર્ડમાં 2 થી 4 સીટ ભારતીય જનતા પાર્ટીના હાથમાંથી સરકી રહી છે એવું મતદારો પાસેથી જાણવા મળ્યું હતું। એમ તો મતદાન એક ગુપ્ત પ્રક્રિયા હોય છે, એટલે કોઈ પણ કંઈ ખુલીને કહેવા તૈયાર ન હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક જનતાનો મૂળ જોઈને જ અને ભાજપ તરફી પવન પારખીને ભાજપમાં 28માંથી 28 બેઠક લાવીને પોતાનો સંકલ્પ પૂરો કરે તો નવાય નહીં, કારણ કે અમિતભાઈ અગ્રવાલે સોનગઢ નગર સંગઠન પ્રમુખ તરીકે તો બીજી તરફ મયંકભાઈ જોશીએ તાપી જિલ્લા ભાજપના ચાણક્ય તરીકેની પોતાની ફરજ ખૂબ સારી રીતે નિભાવી આ ચૂંટણીમાં હરિભગવો લહેરાય તે માટેની તમામ રણનીતિઓ ઘડી રાખી હતી, જે ક્યાંક ને ક્યાંક સફળ થતી દેખાઈ હતી। અને પછી તો કહેવાય છે કે ન જાણ્યું જાનકીના નાથે કે કાલે સવારે શું થવાનું, મતદારો ઈવીએમમાં કોના નામનું બટન દબાવી આવ્યા એ તો મંગળવારે જ ખબર પડશે। એ સિવાય દરેક મતદાન મથકમાં ક્યાં કોણે શું કહ્યું અને તાપી જિલ્લાના સોનગઢ ખાતે પધારેલા તાપી જિલ્લા ભાજપના પ્રભારી મધુભાઈ કથિરિયાએ 22 બારડોલી લોકસભાના સાંસદ પ્રભુભાઈ વસાવાની હાજરીમાં શું જનસંદેશ આપ્યો એ પણ સાંભળીએ। રિપોર્ટર બિંદેશ્વરી શાહ, સિટી ગોલ્ડ ન્યૂઝ, તાપી। જે હેતલભાઈ, ચૂંટણી અંતિમ સમય પર પહોંચી છે, ત્યારે વોર્ડ નંબર 1નો શું હાલ છે? જી, સોનગઢ નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2025માં વોર્ડ નંબર 1માં આજે વોર્ડ નંબર 1ના સૌ મતદારોએ ખૂબ જ ઉત્સાહભેર મતદાનમાં ભાગ લીધો છે। ખરેખર હું દરેક મતદાર ભાઈઓ તથા કાર્યકર મિત્રો જે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। હેતલભાઈ, પાછલા 10-15 દિવસથી કાર્યકર્તાઓને લઈને આપ ડોર ટુ ડોર જઈ રહ્યા હતા અને આજે જ્યારે મતદાન થયું છે ત્યારે આટલું ભવ્ય મતદાન થવા બદલ આપ કોને આભારી માનો છો? જી, ખરેખર હું વોર્ડ નંબર 1ના તમામ મતદાર ભાઈઓ તથા મારા કાર્યકર મિત્રો જે અમારી સાથે છેલ્લા 15 દિવસથી ડોર ટુ ડોર કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા હતા એમનો ખૂબ આભાર માનું છું। આ લોકશાહીના પર્વના ખૂબ જ ઉત્સાહભેર દરેક મતદારોએ ભાગ લીધો છે એ માટે એમનો ખૂબ આભારી છું। ગયા વખતે આ વોર્ડમાંથી 2 બેઠકો ભાજપ આવી હતી અને 2 બેઠકો કોંગ્રેસ આવી હતી, તો આ વખતે આપને શું લાગે છે? આ વખતે વોર્ડ નંબર 1ની એક બેઠક તો બિનહરીફ થઈ ગઈ છે, બાકીની 3 બેઠકો પણ જંગી બહુમતીથી અમે જીતીશું એવી પૂરેપૂરી આશા છે। આપની જીત આપને નિશ્ચિત દેખાઈ રહી છે, એના પછી આપનું પ્લાનિંગ શું રહેશે આ વોર્ડમાં? જી, જીત થયા પછી જે પણ વિકાસના કામો પેન્ડિંગ રહી ગયા છે, આમ તો મોટે ભાગેના કામો પતી ગયા છે, પણ જે પણ છેવાડાની ગામ સુધી બાકીના કામો કરવા માટે અમે તત્પર રહીશું। જી, આપને ખૂબ ખૂબ શુભકામનાઓ। આભાર। જી સર, આજે ભારતીય જનતા પાર્ટી તાપી જિલ્લાના પ્રભારી તરીકે જ્યારે સોનગઢ નગરપાલિકાની ચૂંટણીમાં આપ આવ્યા છો ત્યારે આપને શું વાતાવરણ લાગી રહ્યું છે? સોનગઢ નગરપાલિકાની આ સામાન્ય ચૂંટણીમાં કુલ 28 બેઠકોમાંથી 5 બેઠક અમારી બિનહરીફ આવી છે અને 23 બેઠકો ઉપર ચૂંટણી છે। અમને પાકો વિશ્વાસ છે અને મતદારો ઉપર પૂરો ભરોસો છે અને અમે કરેલા વિકાસના કામોની ગતિ જોઈને
મતદારો ખૂબ ઉત્સાહથી મતદાન કરી રહ્યા છે, ત્યારે અમને પાકો ભરોસો છે કે અમારું શાસન તો નિશ્ચિત જ છે, પણ કોંગ્રેસને કદાચ સમખાવા પૂરતી પણ એક પણ બેઠક ન મળે એવું વાતાવરણ આ સોનગઢ નગરપાલિકાના મતદારોએ કરી દીધું છે, અને એનો અમને ખૂબ આનંદ છે. સાહેબ, ભૂતકાળમાં આ નગરપાલિકામાં ભાજપે 21માંથી 21 બેઠકો મેળવી હતી, તે રીતે આ વખતે પણ કોંગ્રેસના સુપડા સાફ થયું આપને લાગી રહ્યું છે? અમને ચોક્કસ ખાતરી છે, અમારા પ્રમુખશ્રી, અમારા મહામંત્રીશ્રી અને અમારા કાર્યકર્તાઓની કામગીરી ઉપર એટલો બધો વિશ્વાસ છે કે નિશ્ચિતપણે અમે કદાચ 28માંથી 28 બેઠક લાવીશું. સાહેબ, પૂરી 28માંથી 28 બેઠકો જો આવે તો કયા મુદ્દાઓ જે છે એ અસર કર્યા કહેવાય જનતામાં? ભારતીય જનતા પાર્ટીના જે વિકાસની કામગીરી છે અને ભારતીય જનતા પાર્ટીની છેલ્લા 3 ટર્મથી સોનગઢમાં નગરપાલિકાનું શાસન છે અને જે કામો કરેલા છે એ ઉડીને આંખે વળગે એવા છે. સાથે સાથે અમારા ધારાસભ્યશ્રી, અમારા સાંસદ સભ્યશ્રી પણ આ સોનગઢ નગરપાલિકાના વિકાસના કામોમાં ખભે ખભા મિલાવીને જ્યારે મદદ કરી રહ્યા હોય ત્યારે અમને મતદાર ઉપર ભરોસો હોય અને હોય જે નિશ્ચિત છે. સાહેબ, જો આની ક્રેડિટ આપવી હોય તો કોને ક્રેડિટ અપાય જો 28માંથી 28 બેઠક આવે? સોનગઢ નગરપાલિકાના મતદારો અને કાર્યકર્તાઓને ક્રેડિટ આપવી જોઈએ, અને સાથે સાથે અમારા જિલ્લાના તમામ કાર્યકર્તાઓ, ધારાસભ્યશ્રી, સંસદ સભ્યશ્રીઓને પણ ક્રેડિટ આપવી જોઈએ. સાહેબ, વ્યારા નગરપાલિકા પણ આને પછી આવશે તો એની નેટ પ્રેક્ટિસ કહેવાય એવું માની શકાય? 100% કહેવાય, અને વ્યારા નગરપાલિકા પણ અમારી એ જ રીતે કામગીરી કરી રહી છે જે રીતે સોનગઢ નગરપાલિકામાં કામો થયા છે, વિકાસના કામોની હરણફાળ ભરી છે, ત્યારે અમે મતદારો ઉપર એટલો વિશ્વાસ ચોક્કસ રાખી શકીએ કે અમારો વિજય થશે. સાહેબ, 23 ઉમેદવારોના, ભાજપના 23 ઉમેદવારોના ભાવિ આજે મતદારમાં ઈવીએમમાં સીલ થશે ત્યારે એમને શું કહેશો? એમને એટલું જ કહીશ કે પૂરેપૂરા નિષ્ઠાથી, પ્રમાણિકતાથી કામ કરવું અને લોકોને આ પ્રશ્નોને વાચા આપી અને એ પ્રશ્નો જલ્દીથી નિકાલ આવે અને લોકોની ભારતીય જનતા પાર્ટીની જે વિશ્વાસ, આસ્થા અને શ્રદ્ધા છે એને કાયમ ટકાવી રાખવી. જી સર, આભાર. ઘટના થયેલી, અત્યારે શું થયું? અરે ઘટના થઈ એવી કે 7 વાગ્યાનું વોટિંગ ચાલુ છે ને આજે ભાજપના જે અંદર એન્ટ્રી કરવા માટે ભાઈને બેસાડ્યા છે એ 7 વાગ્યાનો મોબાઈલ લઈને બેઠા છે. અમને 2:30 વાગ્યા ખબર પડી છે, જ્યારે અહીંયા સર લોકોને કીધું કે બહાર કાઢો તો આ લોકો કંઈ નહીં જવાબ આપતા ને, એટલે અમે આ લોકોને ભાઈને બહાર કાઢી દીધા. અમે તો તમારી શું માંગ છે? તમને શું લાગે છે શું થયું અહીંયા? જવાબ જોઈએ આમાં. હવે આટલા કલાકમાં હું થયું ને હું થયું અમને શું ખબર પડે? તમે શું ચાહો છો? એની કોલ ડિટેલ કાઢવી જોઈએ કે શું થવું જોઈએ? એ તો હવે આગળ અધિકારીઓને અમે જાણ કરવાના, કેસ તો કરવાના. અમે આટલા કલાકમાં હવે હું થયું ને અમને થોડી ખબર પડે. રાત દિવસની મહેનત જતી છે. અમે કયા વોર્ડમાં થતું છે? હવે આ અહીંયા વોર્ડ નંબર 4માં છે. 4 વિભાગ પાડેલા છે, એમાંથી એક વિભાગમાં આખું. હવે આટલા કલાકમાં હું થયું અમને કઈ રીતે ખબર પડે? જી, અંકિત અહીંયા મતદાન કરવા આવ્યો છું આજે મતદાન મથકે વોર્ડ નંબર 2માં. તો બધાને કહેવા માગું છું કે બધા પોતપોતાના ઘરેથી આવીને પોતાનો મત અહીંયા આપે. અંકિતભાઈ, કયા મુદ્દાઓને લઈને લોકો મતદાન કરતા હોય છે? આપને શું લાગે છે કયા મુદ્દા હોય છે લોકો પાસે? લોકોના મુદ્દા એ હોય કે પોતાના ગામ, શહેરોમાં સારી રીતે વિકાસ થાય એ હિસાબે બધા મતદાન કરવામાં આવે છે. ગામમાં કેવી સુવિધાઓ છે? રમતગમતનું મેદાન છે કે સ્વિમિંગ પુલ છે કે તમે શું ઈચ્છા રાખો છો? શું સેવા હોવી જોઈએ? ગામમાં સારા મેદાનો જોઈએ, ક્રિકેટના અમુક જે સુવિધાની હોય એ બધી પૂરી પાડે એવા મતદાન. એના માટે મતદાન થવું જોઈએ. મતદાન થવું જોઈએ ને એવા માણસોને આગળ ચૂંટી લાવવા જોઈએ. જી, થેન્ક યુ. આપનો પરિચય? હું માળી હર્ષના પ્રકાશભાઈ. હું વોર્ડ નંબર 5માં રહું છું. મારા પપ્પા પોતે પ્રકાશભાઈ સીતારામભાઈ માળી એ વોર્ડ નંબર 5ના ઉમેદવાર છે. તે ઉપરાંત જે બીજા 3 ઉમેદવારો છે એમની માટે જે આજે વોટિંગ પ્રક્રિયા ચાલી રહી છે તેમાં હું આજે નગરપાલિકાની ચૂંટણીમાં પ્રથમવાર મતદાન કરવા આવી છું. જ્યારે હું સમગ્ર નગરજનોને તેમજ મારા યુવા મિત્રોને જણાવવા માગું છું કે આપ પણ અવશ્ય આવો અને અચૂક મતદાન કરો, જેથી તમને એવી ફરજ જણાય કે હું પણ આ દેશનો નાગરિક છું અને આ દેશના વિકાસમાં મારો પણ કંઈક ફાળો છે. તમારા જેવા જે ફર્સ્ટ ટાઈમ વોટર છે, જે પહેલીવાર મતદાન કરવા નીકળવાના છે, એ લોકોને શું કહેશો? એ લોકોને હું કહીશ કે તમે આળસ બિલકુલ કરતા નહીં. આ દેશનો જે વિકાસ છે એમાં આપણો પણ ફાળો છે એ આપણે મતદાન થ્રુ બતાવવા માંગીએ છીએ. તો જેથી આપ અવશ્ય મતદાન કરો અને આપનો કિંમતી અને પવિત્ર મત એ યોગ્ય ઉમેદવારને આપો. જી, ધન્યવાદ. થેન્ક યુ. જી, આપકા પરિચય? Myself Anjana Shinde from ward number 5. Just now I have given my vote and I have utilized my voting rights
me and my husband, just now we have given our votes, and I would request all the Songarh people to please utilize your voting rights. एंड अगर आपके पास ये निशान है तो ही आप अगले 5 सालों में अपना अधिकार जमा सकते हैं, अपने सोनगढ़ के लिए, अपने देश के लिए, अपने नगर के लिए अपना अधिकार का, अपने मत का यूज़ करिए, प्रयोग कीजिए और अपने घर से बाहर निकल के वोटिंग राइट्स का यूज़ कीजिए. दैट इज़ माई रिक्वेस्ट टू ईच एंड एवरीवन. થેન્ક યુ. આપનો પરિચય? મારું નામ શૈલેષ શિંદે છે. હું વોર્ડ નંબર 5નો મતદાર છું. અત્યારે આપ હસબન્ડ વાઈફ બેઉ મતદાન કરીને નીકળી રહ્યા છો, ત્યારે મતદાતાઓને શું કહેશો? મારું એક જ છે કહેવાનું મતદાતાઓને કે તમારે જો સોનગઢનો વિકાસ આગળ કરવો હોય તો આ નિશાન તમારે ફરજિયાત હોવું જોઈએ આંગળી પર, તો જ તમે હકદાર છો કે કોઈ પણ તમારો જે પ્રશ્ન છે તે તમારા જે કેન્ડિડેટ છે એમની સામે તમે મૂકી શકો. જે પહેલીવાર મતદાન કરવા આજે નીકળવાના છે એવા મતદાતાઓને શું કહેશો ઘરથી બહાર નીકળવા માટે? હું પહેલીવાર જે મતદાતા જે નીકળે છે એમને એક જ કહું છું કે તમારે આ પહેલો વહેલો છે પીરિયડ, તો તમે મતદાન કરો અને એક સોનગઢ નગરને તમારા એનાથી વિકાસનું માધ્યમ તમારા થકી જ થશે આગળ. એ હિસાબે તમે વોટિંગ કરો અને અવશ્ય કરો. જી, થેન્ક યુ.